નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યના 60 વર્ષ ઉપરના પેન્શનરોને કયા કયા લાભો મળે છે અને તેમને કયા કયા લાભો ઉપરાંત કયા કયા ફાયદાઓ અને તેમને જે કુટુંબ પેન્શન યોજના છે તેમાંથી તેમના કુટુંબના લોકોને પણ કયા કયા લાભો મળે છે અને પેન્શન ક્યાંથી અને કેવી રીતે બેંકમાં જમા થાય છે તે ઉપરાંત કયું ફોર્મ ભરવાથી પેન્શન શરૂ થાય છે અને ઉંમરને આધારે પણ પેન્શનમાં કેવી રીતે વધારો થાય છે, ત્યારબાદ પેન્શનરોને જે સિનિયર સિટીઝન કાર્ડ આપવામાં આવે છે તેનાથી પેન્શનરોને શું ફાયદો થશે અને સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે મેળવવું તેની તમામ વાત મિત્રો આજે કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે સિનિયર સિટીઝન કાર્ડ વિશે જાણીએ તો ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વરિષ્ઠ નાગરિકોને આર્થિક અને સામાજિક સુરક્ષા આપવા માટે સિનિયર સિટીઝન કાર્ડ આપવામાં આવે છે। રેલવે પ્લેનની ટિકિટમાં છૂટછાટો, બેંકમાં વધુ વ્યાજ અને હોસ્પિટલોમાં સસ્તી સારવાર માટે આ કાર્ડ ખૂબ જ જરૂરી છે। અને મિત્રો, તે ઉપરાંત આ કાર્ડ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની પણ વાત કરીએ તો ભારતમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને અધિકૃત ઓળખપત્ર છે। મિત્રો, રાજ્ય સરકારો દ્વારા ઇસ્યુ કરવામાં આવતું આ કાર્ડ માત્ર એક આઈડી પ્રૂફ નથી, પરંતુ તે વરિષ્ઠ નાગરિકોને આર્થિક, સામાજિક અને તબીબી ક્ષેત્રે અનેક વિશેષ સુવિધાઓ પૂરી પાડે છે। અને મિત્રો, કાર્ડના મુખ્ય ફાયદાઓ તો મિત્રો, બેંકમાં એફડી અને આરડી પર સામાન્ય નાગરિકો કરતાં વધુ વ્યાજદર, ત્યારબાદ ટેક્સમાં રાહત, વાર્ષિક 3 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમ ટેક્સમાં છૂટ, ત્યારબાદ મિત્રો મુસાફરી ભથ્થામાં સરકારી બસો અને એરલાઇન્સની ટિકિટમાં ખાસ વળતર, આરોગ્યની વાત કરીએ તો ખાનગી હોસ્પિટલોમાં ડિસ્કાઉન્ટ અને સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર। અને મિત્રો, ત્યારબાદ કોર્ટમાં પ્રાથમિકતા તો મિત્રો, કોર્ટમાં કેસની સુનાવણી માટે વહેલી તારીખ મેળવવાની સુવિધા અને જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો પાન કાર્ડ, રહેઠાણના પુરાવાની વાત કરીએ તો રેશન કાર્ડ, લાઇટ બિલ અથવા તો ભાડા કરાર, ઉંમરની વાત કરીએ તો તેમાં જન્મ પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તો આ ઉંમરના પુરાવાની પણ જરૂર પડશે। અને મિત્રો, હવે જરૂરી દસ્તાવેજોની વાત કર્યા બાદ હવે ઓનલાઈન પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ નેશનલ ગવર્મેન્ટ સર્વિસ પોર્ટલ પર જાઓ, તમારા રાજ્ય સંબંધિત વિભાગને પસંદ કરો, સિનિયર સિટીઝન કાર્ડ માટેના ફોર્મ પર ક્લિક કરો, જરૂરી દસ્તાવેજો વિગતો ભરો, ફોટો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો, જે ફી હોય તે ભરો અને પછી સબમિટ કરો। અને મિત્રો, ઓફલાઈનની વાત કરીએ તો તમારા નજીકના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી અથવા તો તલાટી ઓફિસની મુલાકાત લો, ત્યાંથી ફોર્મ મેળવી જરૂરી દસ્તાવેજો જોડીને માત્ર ₹10 ડિપોઝિટ સાથે અરજી જમા કરાવો।